સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ પાર્ટીઓ દ્વારા છે તે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આજે કોંગ્રેસ દ્વારા છે તે ઝોનની મિટિંગ, આજે સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગ છે તે રાજકોટ ખાતે રાખવામાં આવી હતી। ત્યારે આપણી સાથે અમરેલી વિસ્તારના પ્રતાપભાઈ દુધાત છે, તેમની સાથે વાત કરીશું। પ્રતાપભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, શું કહેશો, કોંગ્રેસની કેવી તૈયારી છે? સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠકની અંદર બધા જિલ્લા પ્રમુખો અને મહત્વના આગેવાનની આ મિટિંગ હતી। સંપૂર્ણ પ્રમાણે ખૂબ તાકાતથી કોંગ્રેસ પાર્ટી લોકોના પ્રશ્ન પંચાયતી રાજને ટકાવી રાખવા માટે, પંચાયતી રાજ એ કોંગ્રેસ પાર્ટીના સમયમાં અપાણું હતું, લોકોના કામ સરળીકરણ થઈ શકે એના માટેની એક યોજના આખી પંચાયતી રાજની લાવવામાં જે તે સમયે આવી હતી। વર્તમાન સ્થિતિમાં પંચાયતી રાજ એટલે અધિકારી શાસન થઈ ગયું છે, ભ્રષ્ટાચારનું બોરિંગ થઈ ગયું છે અને તાલુકાથી લઈને જિલ્લા પંચાયત સુધી જતા નાના માણસોના ખીચામાંથી મસ્ત મોટા પૈસા ખંખેરવાની એક મોટી યોજનાઓ આ ભારતીય જનતા પાર્ટીના સત્તાના ટાઈમમાં ચાલી છે। એમાંથી મુક્ત અપાવવા માટે કોંગ્રેસ તાકાતથી ઇલેક્શન લડવાની છે। ભાજપ દ્વારા હવે કંઈક નવા ચહેરાઓને પણ મોકો આપવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં જે લોકો એક્ટિવ હોય તેને વધારે મહત્વ આપવામાં આવે છે। આપણે જે ફોર્મ ભરાય છે તેમાં સોશિયલ મીડિયાની પણ માહિતી માંગવામાં આવે છે, તેને લઈને શું કહેશો? મીડિયા યુગ છે એક આખો અત્યારે ચોથો સ્તંભ છે। સોશિયલ મીડિયાના પણ એના યોદ્ધાઓને ટિકિટ આપતા હશે, નો ડાઉટ નવા લોકોને ટિકિટ આપતા હશે, આકર્ષવા માટેના પ્રયત્નો પણ કરતા હશે, પણ ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ રહી છે વટવૃક્ષને કાપી નવું ગોઠલું વાવવાનું। આના કારણે જ અધિકારી શાસન આવ્યું છે। કોંગ્રેસ અને ભાજપનો ફરક આ છે કે કોંગ્રેસ પીઢ નેતાઓની પરિપક્વતાને સાથે રાખી યુવાનોને તૈયાર કરે છે, નહીં કે જડમૂળમાંથી બધું બદલાઈ નાખવું। ઘરનો વડીલ હોય, ઘરના મોભી હોય, એ પરિવારને કેમ અકાવવો, એ નવા યુવાનને જ્યારે ઘરનો વ્યવહાર આપતા હોય તો પણ વડીલોની નજર એના ઉપર હોય છે અને એની ઇન્વોલ્વમેન્ટ પણ હોય છે। આ તો લોકોના કામનો એક પ્રશ્ન છે। પંચાયતી રાજ જે ખતમ થયું છે, ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે નવા વાવેતરો કરી અને નવા લોકોને કમાન સોંપી, એના કારણે દેશી ભાષામાં કહું તો અધિકારીઓ કાંધરોટું નાખી ગયા છે, એટલે ગાંઠતા નથી। પંચાયતી રાજને કેમ ચલાવવું એ કાયમી માટે ભાજપને કોંગ્રેસ પાસે શીખવું પડશે। પ્રતાપભાઈ, આખી પ્રશ્ન કે આ વખતે ત્રિપક્ષીય જંગ છે, શું કહેશો, જનતા દ્વારા પુનરાવર્તન કરવામાં આવશે કે ફરી પરિવર્તન? પંચાયતી રાજમાં કોંગ્રેસ પાર્ટીના ટાઈમની અંદર લોકો ઘરેથી કામ સીંધે, કોઈ પણ લેવલનું કામ હોય એ ઘરે બેઠા કામ પહોંચાડવાનું કામ એ પંચાયતી રાજના પદાધિકારીઓ અધિકારીઓને ગામડાની મુલાકાતથી લઈને ઘર સુધી કામ પહોંચાડતા હતા। રહી વાત થર્ડ પાર્ટીની, એ તો એક પ્રોપોગેન્ડાની આખી નવી પાર્ટી આવી છે। લોકશાહીમાં બધાને લડવાનો હક છે, જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે ખબર પડશે કે કેટલું પાણી છે, કેટલી તાકાત છે। એ જ્યારે ઇલેક્શનો લડાય ત્યારે ખ્યાલ આવે। ઇલેક્શન લડાવવું એ કોંગ્રેસી કાર્યકર્તાઓની કુશળતા છે અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી વડાપ્રધાન આખા દેશના નરેન્દ્રભાઈને કોઈનો ડર સતાવતો હોય તો કોંગ્રેસનો ડર સતાવે છે। દિવસની અંદર 100 વાર કોંગ્રેસને ખરાબ રીતે બોલવું, જવાહરલાલ નહેરુ આજે પણ સપનામાં આવવા, એનો મતલબ એમ છે કે કોંગ્રેસના જડમૂળ ખૂબ ઊંડા છે। કોંગ્રેસ કોઈ પાર્ટી નથી, કોંગ્રેસ એક વિચાર છે અને તાકાતથી ભારતીય જનતા પાર્ટીનો કોઈ દેશની અંદર સામનો કરી શકે તો માત્ર ને માત્ર કોંગ્રેસ કરી શકે। ચોક્કસ આ હતા પ્રતાપભાઈ દુધાત, આપણી સાથે વાતચીત કરી કે જે ભારતીય જનતા પાર્ટીને જે છે મજબૂતાઈથી જવાબ આપે છે કોંગ્રેસ પાર્ટી છે। આવનારી સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને લઈને હવે કેવું પરિણામ આવે અને લોકો દ્વારા કેવો પ્રતિસાદ મળે તે જોવાનું અતિ મહત્વનું રહેશે। કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 TV ન્યૂઝ, રાજકોટ।